પરસોત્તમભાઈ રૂપાલા સામે તેમની ટિકિટ રદ કરવાને લઈને ક્ષત્રિય સમાજનો રોષ દિન પ્રતિદિન વધતો જાય છે। ત્યારે હાલમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન ધંધુકા ખાતે યોજાયું હતું, જેમાં ક્ષત્રિય સમાજના ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં આગેવાનો એકત્રિત થયા હતા અને ક્ષત્રિય સમાજના મહિલાઓ અને ક્ષત્રિય સમાજના યુવાનો મોટા પ્રમાણમાં એકઠા થયા હતા। ત્યારે તેમના આગેવાનોએ ક્ષત્રિય સમાજના આગેવાનોએ હુંકાર કર્યો હતો કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આ આંદોલન અને મહાસંમેલન ચાલુ રહેશે। અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્ટેજ ઉપરથી હુંકાર કર્યો હતો કે અત્યાર સુધી રેલી હતી, આગળ મોટો રેલો જોવા મળશે, તો જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી રણ સંગ્રામ ખેલી લેવામાં આવશે। અમે હવે ક્ષત્રિય સમાજના આગેવાનો કહ્યું હતું જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી પીછેહટ કરવાના નથી। તો હાલમાં ક્ષત્રિય સમાજનો રોષ દિન પ્રતિદિન વધતો જાય છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમભાઈ રૂપાલા પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। તો હાલમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન ધંધુકા ખાતે મળ્યું હતું। ધન્યવાદ દર્શક।